તો નમસ્કાર મિત્રો જિગ્નેશભાઈ મેવાણીએ મોટો ધડાકો કર્યો અને જિગ્નેશભાઈ મેવાણી એવું કહી રહ્યા છે કે આપણે ગુજરાતની અંદર મોટા કથાકારો છે એ ક્યાં ગયા, કેમ ખેડૂતોના સપોર્ટમાં નથી આવ્યા। પછી ડાયરાના જે કલાકારો છે એ પણ ક્યાં ખોવાઈ ગયા છે। પછી જે આ બધા હાથ જોવે છે, પછી જે દાણા જોવે છે એ લોકો ક્યાં ગયા, કેમ એ લોકો ખેડૂતોની મદદે નથી આવ્યા, કે કેમ એ લોકો ખેડૂતોના સપોર્ટમાં નથી આવ્યા। આપણે ખેડૂતો તો બધાને સપોર્ટ કરીએ છીએ, બધાની પાછળ ફરીએ છીએ, એમ છતાં એ લોકો કેમ નથી આવ્યા। અને જે આ મોટી નોટો ઉડાડે છે એ વ્યક્તિઓ પણ કેમ ખેડૂતોના સપોર્ટમાં નથી આવ્યા, કેમ કે એ લોકોને પૈસા ભેગા કરવાની જ પડી છે। એ લોકોને બીજા કોઈ પણ વ્યક્તિની પડી નથી કે ખેડૂત ઉપર અત્યારે શું વીતી રહી છે અને ખેડૂત અત્યારે શું પરિસ્થિતિમાં છે, એ લોકોને બિલકુલ નથી પડી। એમને પોતાનું જ કરવાની પડી છે અને પોતાનું ઘર ભરવાની જ એ લોકોને પડી છે, એવું જિગ્નેશભાઈ મેવાણી કહી રહ્યા છે। હું કદાચ શક્ય હશે તો વિડીયો પણ જિગ્નેશભાઈ મેવાણીનો બતાવી દઈશ। અને આવા લોકો ઘીમાં ચોળેલા લાડવા ખાય અને પાડા જેવા થઈને ફરે છે, આ લોકોને બિલકુલ કંઈ પણ ફરક જ પડતો નથી કે આ દેશની અંદર શું થઈ રહ્યું છે, આપણા ગુજરાતની અંદર શું થઈ રહ્યું છે। એમને તો ખાલી થોડા ઘણા જે ડાયરાઓ છે એ કરીને પોતાના માટે પૈસા કમાવીને એટલું જ કરવું છે। તો મિત્રો જિગ્નેશભાઈ મેવાણી કોને ટાર્ગેટ કરવા માંગે છે અને કોને આ બધું કહેવા માંગે છે એ તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખજો, જો તમને કદાચ થોડા ઘણી પણ માહિતી હોય તો। અને જો તમે આપણે ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો।